સુરેન્દ્રનગર. હવે આપણે આવું નહીં કહેવાનું, હવે આપણે ન્યૂ સ્ટાર્ટ કર્યું છે. ગુડ મોર્નિંગ ગુજરાત. હા, એવું જ આપણે સ્ટાર્ટ કર્યું હવે નવું. આજ ચાલો બ્લોગ બનાવી લઈએ. હું અત્યારે ફ્રેશ થઈ ગયો, બ્રશ કરી લીધું છે. હવે એક વસ્તુ દેખાડું પહેલાં તો, જે હું અત્યારે આવ્યો ને ત્યારે મેં જોઈ. હું ઘરે નહોતો ને એટલે જો મારા મમ્મી પપ્પાએ આવું બનાવી નાખ્યું. જો આમાં લિટરલી આમાં જો ટીપું પડતું હશે. જો તમને દેખાડું, આમાં ફોકસ નથી થતું, પણ આવી જો થાય છે. જોજો પડશે. હવે આપણે રાહ જોશું ને એટલે પડશે જ નહીં. રામ જોઉં તો ટીપું પડતું જ હોય છે. પ્લસ આમાં પાણી પડશે, પણ આમાં ડિવેટ જેવું મૂકી દીધું, એનાથી પડે છે. આ કંઈ વાંધો નહીં, આમ તો સારું, બહુ મસ્ત લાગે છે. હમણાં મારી મમ્મી ને પૂજા કરશે અહીંયા, કેમ કે હું અત્યારે જ આવ્યો એટલે મેં જોયું કે આવું કર્યું છે સેટિંગ. પછી આ પૂજાનું છે, અને શું કે પુદીનો વાવ્યો તો મને થોડોક બળી ગયો, તો મેં બધું ચેન્જ કરીને ફરી કરી નાખ્યો, એટલે જો ઉગી ગયો છે. હવે શું બીજું કાંઈ બતાવવા જેવું છે નહીં. પાછા વરસાદના લીધે મારા જે આ છોડવા ગાર્ડનના બધા સરખા થઈ ગયા છે. આમ તો પહેલાં ને આમ કેવું તડકાના લીધે બળી ગયા હતા, અને અત્યારે કમ્પ્લીટ તમને બતાવું ખાલી ગ્રીનરી કેટલી બધી થઈ ગઈ છે એમાં. તમે જોઈ શકો છો. આ તુલસી, પછી આને શું કહે મને ખબર, આને શું કહે મને ખબર. આ તુલસી છે, આ તુલસી છે. આ મની પ્લાન્ટ છે. આમાં વધારે પાણી નહીં દેવાનું, પાણી નથી બહાર આવતું એટલે. પછી આ તુલસી છે, આ વાળી તે. પછી આ મોટા બધા આ રહ્યું ને, છેલ્લા કેટલા અમારા પાસે 6 વર્ષથી છે, પણ તૂટી જાય છે. પછી અમે છે ને કાંઈ કરતા નથી, પાછું ઉગી જાય. આનું એવું છે. પછી આને શું કહેવાય, આનું ઓલું યલો કલરનું ફૂલ જેવું આવે એ આ છે. આ રોઝ છે. જો આમ કમ્પ્લીટ અમે ઘરના પપૈયા જ ખાવી છીએ. આ પહેલાં અહીંયા રહે ને, અહીંયા બધા હતા, એ બધા અમે તોડીને ખાઈ ગયા. હવે જો આની વારી છે, પાકી જાય પછી આ કાં સોસાયટીને આપી દઈશું, સોસાયટીના છોકરાઓને, કાં પછી અમે ખાઈ જઈશું. બાકી કમ્પ્લીટ છે. અમે આ ખાધેલા છે, અમારા ઘરના જ છે. પછી એલોવેરા અમે નહીં વાપરતા, શોપીસનું છે ભાઈ. હવે ચાલે. અહીંયા મનીવેલ છે. આ સીનું છે, નામ મને નથી. જો મેં તમને કીધું હતું ને ઓલું એ તૂટી જાય પછી ફરી ઉગે જાય, એ યાદ છે. જો આ તૂટી ગયું હતું આટલું, મારા પપ્પાએ પાછું વાવી દીધું, એટલે પાછું ઉગી ગયું. જો અંદર મનીમાંથી જ ઉગી ગયું હતું. સરસ, શું વાત છે. પછી આ બધું મનીવેલ જ છે. તમને મારું ગાર્ડન દર્શન તો કરી દીધું છે, પણ હવે ચા નાસ્તો પણ હું કરી લઉં. તમે લોકો તમારા ઘરે બેસીને કરજો. અને વિડીયો જોવો છો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરો, કેમ કે જોવો છો વ્યૂઝ આવે છે પણ શું કહેવાય લાઇક્સ નથી આવતી. એટલે લાઇક્સ તો જોશે જ ને, તો જ વિડીયો કામનો ન બનાવતા પછી બહાર આવવું પડ્યું, કેમ કે બોટલવાળા ભાઈ આવી ગયા છે. એમને બોટલ લેવાની છે, પ્લસ અમારે એક બોટલ લેવાની. હવે અહીંયા મૂકી દેવાની, એટલે ભાઈ એની રીતે લઈ લેશે ને પછી મૂકી દેશે. જો હવે ચા નાસ્તો થઈ ગયો છે, અને હવે તો તમને એક બતાવું, જો હું તમને વાત કરતો હતો એ જો આવી રીતે મારી મમ્મી પૂજા કરે છે. જો આવી રીતે બધી રીતે આજ શું કહેવાય, થોડોક વહેલો ઉઠી ગયો ને એટલે મને ખબર પડી જીવડું છે. સવારમાં વહેલું ઉઠ્યો એટલે ખબર પડી કે આવી રીતે પૂજા કરે છે મમ્મી રોજ. જીવડું હતું યાર, ગરમી. ડન. હવે તો બીજું શું છે, હવે થોડીક વાર બેસું મમ્મી સાથે, કેમ કે મમ્મીને ચા નાસ્તો બાકી છે. એમને મારી માટે ચા નાસ્તો બનાવ્યો હતો, કેમ કે હું વહેલો ઉઠ્યો હતો આજે. હું નહીં તો છેલ્લે 9 તો વાગે જ છે રોજ સવારે. રાત્રે થોડુંક મોડો સુધી જાગતો હોય, વાંચતો હોય. એટલે બીજું તો કાંઈ છે નહીં યાર. વ્લોગમાં બતાવું હમણાં જોઈએ. ચાલો વ્લોગમાં કંઈક નવું થાય એવું હોય તો બતાવી દઈએ આપણે. મેં કીધું આજ લાવવાનો ફ્રી છે, ટાઈમપાસ વ્લોગ જેવું કંઈક બનાવી નાખીએ તો મજા આવે. થોડુંક કંટાળો ન આવે. કંટાળો તો રોજનો રોજ ઉઠો, વાંચો, આવો જમવા માટે. આગળમાં નથી કેવું. બાકી તો ચાલો આજે કંઈક ઓપનિંગ કરશું. હા નથી સરખું રહેતું. ઓપનિંગ કરશું. હા મમ્મીએ મને કર્યું અત્યારે ઓપનિંગ કરશું. એ હું તમને હમણાં બતાવું. સીનું ઓપનિંગ કરીશ. ઓનલાઈન વસ્તુ મંગાવવાની છે, એ ઓપનિંગ કરવાની છે. પાર્સલ આવી ગયું છે. હવે આનું આપણે ઓપનિંગ કરી. બ્લિંકિટમાંથી જ મંગાવ્યું છે મેં. પહેલાં પંખો કરવા દો, ગરમી બહુ થાય છે. જોઈ ચાલો બધું ખોલી નાખીએ એટલે આમ મજા આવે. શું વાત છે. ચાલો હવે પાર્સલ ઓપનિંગ કરીએ. બેસ જઈએ નીચે. આપણું ફોન રાખો કઈ રીતે, અને એક આથી ખોલાશે નહીં. આનું એક કરવું પડશે. આ બ્લિંકિટમાંથી જ ઓર્ડર કર્યું મેં રાત્રે જોયું હતું ને. કમ્પ્લેટ છે તો ખરે, પણ હવે એક આથી થાય એવું છે ને. એને કંઈક પહેલાં મને મૂકી દેવા દો, પછી આપણે ઓપનિંગ કરીએ.
જુગાડ સોફા પર મૂકી દઈએ એટલું જુગાડ જોઈ તો ખરા ઓપનિંગ કરીને કાંઈ નો નવું હોય યસ हमने ऑर्डर किया है ये ટ્રાયપોડ સ્ટેન્ડ જેવું છે કેમ કે આ રહ્યું ને બહુ આમ નાનું આવે ચાલો જોઈ જ લઈએ હવે બતાવી દઈએ ઓપનિંગ કરીને એટલે આપણે કેવું છે કે કાંઈ ડિફેક્ટ નીકળે ને તો આપણે રહ્યો ને વાંધો ન આવે તો સામે જ ઓપનિંગ કરવું આ પેકેજિંગ જોરદાર છે જે કે જેવું જોતું તો એવું આવ્યું હો બાકી જો જેવું જોતું તો એવું મારે કમ્પ્લીટ આવી ગયું છે પ્લસ આ બ્લૂટૂથ માટે જ અહીંયા ફ્લેશ પણ થાય છે ફ્લેશ છે પ્લસ આ સ્ટેન્ડ બધી રીતે આમ કમ્પ્લીટ આપણે બનાવવું હોય તો વ્યવસ્થિત રીતે મસ્ત આમ એમ કહેવાય ને કે આપણે આમ સસ્તા મળ્યું ને સારું આવી ગયું એવી વાત છે આમાં પછી તો આપણે જોઈએ હવે બ્લૂટૂથ છે પણ આની અંદર તમારે સેલ નાખવો પડે એવું કંઈક છે પ્લસ હવે આ કઈ રીતે ખોલતું હશે અરે ડન ટ્રાયપોડ સ્ટેન્ડ પણ બની શકે છે આ અને કઈ રીતે આમ બતાવવું તો છે ચાલો બતાવી દો પૂરી જાય છે પ્લસ અહીંયા આપણે ફોન મૂકી દઈએ આ સ્ટેન્ડ બની ગયો અને આમાં એવું છે કે આમ લઈને આપણે આમ ચાલે ને તો મજા મારી પાસે હતું પણ એ બહુ જૂનું થઈ ગયું હતું ને અહીંયા ને ફોન આવી રીતે લગાડતો હતો થોડુંક આમ મૂકું તો ફોન આમ લસરી જતો હતો હવે આમાં રહ્યું ને લસરશે નહીં ફોન એમ મજા આવશે વિડીયો બનાવવાની એટલે આ હતું તો હતા બાકી ક્વોલિટી જ છે આમ જોરદાર પ્લાસ્ટિકની આમ જોરદાર લાગે જ્યારે ટાઈટ બાઇટ અને આપણે હાથે હોલ્ડ કરીએ કે બધું મારે ફ્લેશવાળું જોવું છે કઈ રીતનું કામ કરે છે કેમ કે ચાર્જિંગ વાળું છે યાર જોવા દો તો થાય છે ત્યારે ભાઈએ કંઈક ચાલુ કરી તો દીધું જશે ઓહો હો શું વાત છે યાર આમ તો ઘણી ફ્લેશ થાય છે યાર આમ વાંધો ન આવે એવો અને આમ તમને આમાં દેખાતું જ હશે અત્યારે કે આમ સવાર અજવાળું જ છે પણ તો આમ કેટલી ફ્લેશ થાય છે તો અંધારામાં કેટલી ફ્લેશ હશે તો બહુ સરસ આવી ગયું છે ચાલો હવે આપણે આમાં જ વિડીયો શૂટ કરીએ મસ્ત છે યાર આગળ ટ્રાયપોડ સ્ટેન્ડ જે નામ આ બ્લૂટૂથ વાળું છે એટલે આપણે રેકોર્ડિંગ ચાલુ બંધ કરવું આપણે ફોનમાંથી જ કરીએ એટલે આપણે ફોન નજીકનો લાવવો પડે છે જોરદાર યાર આવી ગયું છે મસ્ત સરસ ચાલો પછી બારે મજા આવે અમને ટ્રાયપોડથી હવે મેં થોડુંક વિચાર્યું કે થોડુંક આપણે પ્રોફેશનલ રીતે કરીએ કેમ કે હવે ટ્રાયપોડ આવી ગયું છે એટલે આપણો જે હાથરોની વધારે શેક નહીં થાય શું કહેવાય આપણે ગાર્ડનમાં જ આવી ગયા છીએ મારે થોડુંક શૂટ કરવું છે એટલે મેં અત્યારે જોયું છે એ રીતે આમ પ્રોફેશનલ રીતે જે કરતા કેમ કે મારા પાસે ટ્રાયપોડ હતું નહીં આવી રીતે એટલે ટ્રાયપોડ થઈ ગયું ને પ્લસ આવી રીતે હતું નહીં અને હવે મજા આવશે આમ કે આ લસરશે નહીં જો અને ઓલું રહ્યું સીધું આમ લસરી જતું હતું એટલે હવે વાંધો નહીં આવે ફ્રન્ટ કેમેરામાં બને છે એટલે થોડીક ક્વોલિટી રહીને તમે સમજી લેજો બીજું કાંઈ નહીં ચાલો હવે થોડુંક શૂટ લઈ લઉં હું પછી આપણે આગળ બતાવીએ ચાલુ કરીએ આગળ બ્લોગ ત્યાં સુધી શૂટ લઈ લઉં બસ હવે સોરી આ ચેનલ અંદર લઈ મારે તમને બતાવવાનું હતું કે કઈ રીતે મેં બનાવ્યું કટ આ સ્ટેન્ડ અને મેં બતાવ્યું બહારનો શોટ લઈ લીધો મેં એટલી વારમાં તો બતાવું જે કંઈક છે સ્ટેન્ડ બેન્ડ અને આ રહ્યું ને મને અત્યારે આવ્યું હતું ને મેં કાપી નાની પાછળ લગાવી દીધું એટલે આમ જો મસ્ત સરસ લાગે આ લાઇટ માટેનું બટન છે જે અત્યારે આમ તો કંઈક આમનું છે નહીં મને સરસ લાગે એ રીતે આમ જો નાનું એવું આમ કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલે એમ તો આમ તો જેવું જોતું તો એવું મળી ગયું છે બસ હવે આપણે સ્ટીક આવી ગઈ છે અને હવે વિડીયો બનાવશું શું વિડીયો બનાવશું વાંચવા જવાનું જો મેં હવે નહીં લસરતું મમ્મી યાર વાત કરું મમ્મી હવે જો નહીં લસરતું જો શું વાત છે એ બસ હવે આ જેટલી ક્લિપો બને છે યાર ફેસબુક ગ્લો કરે છે હવે તો વાંચશું હવે બીજું મારે પાણી છાંટી દઉં થોડુંક એટલે પછી આપણે આગળ વાંચવાની ખબર પડે કેમ કે 11 વાગી ગયા છે અત્યારે ખબર પડી કે 11 વાગ્યા કા મમ્મી પહેલા ખબર પડી કે 11 વાગ્યા કેમ નથી ખબર પડી આપણને ક્યાં હતો એટલે મેં તમારો વિડીયો નહીં લીધો મારી ઉપર જ ફેસ રાખ્યું હતું ફ્રન્ટ કેમેરો ચાલુ હતો બેક કેમેરો નહોતો ચાલુ આમાં ફ્લિપ નથી થાય એવું કેમ કે ભાઈ આઈફોનમાં વિડીયો શૂટ થાય છે એટલે એ ફ્લિપ ન કરાય એમાં મમ્મી તમે અવાજ ઓછો રાખો ને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જશે મારે હા એમ અવાજ ઓછો રાખો ને કોપીરાઇટ સ્ટ્રાઇક નાખી દેશે મારી માસીનું તો બંધ પીડું મારું બંધ થઈ જશે હું આવ્યો બારે ફેસ બહુ વધારે જ ગ્લો કરે છે મારે એનું કંઈક કરવું પડશે થોડું બસ ડલથી ડીમ થઈ ગયું હા એક્સપોઝર બહુ વધી ગયું છે એટલે અને અત્યારે હું બહાર આવ્યો મને લાગ્યું કે એક શું કે ક્લિપ લઈ લઉં નાના ડેડેક્યુ આવી હતી ને આજ એક નથી દેખાતી કાલ તો કેટલો થપ્પો આમ દેખાતું હતું આટલા બધા હતા
એટલે અત્યારે આજ ખબર નહીં શું થઈ ગયું. નતર આ જો ક્યાં ક્યાં ચડેલા હતા એ તમને દેખાડું. છેક અહીંયા ઉપર સુધી ચડેલા હો. અહીંયાથી એમ થેકડો મારે, અહીંયા બંજી જમ્પિંગ કરે એ લોકો. અહીંયા નાની નાની ડેડકીઓ અહીંયાથી છેક અહીંયા કઈ રીતે ચડતા હશે. અહીંયાથી બંજી જમ્પિંગ, અને હું કાલ સવારે પાછો જોતો હતો અહીંયાથી બંજી જમ્પિંગ કરે યાર. કેટલા ખબર આટલા ઝીણા અને એ બંજી જમ્પિંગ કરે યાર. મેં કીધું સારું કર્યું ઉપરથી ચેકથી નતા કરતા. ને પાછું કૂદી જાય, પાછું કંઈ થાય નહીં તો દોડવા મળે છે એના માતા. કંઈ વાંધો નહીં, ચાલો